વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે ઈંધણ બચાવવા માટે પોતાના પ્રવાસમાં એસટી બસ અને ટ્રેનનો ઉપયોગ કરશે। પીએમ મોદીએ મિડલ ઈસ્ટમાં વધી રહેલી તણાવ અને વૈશ્વિક ઉર્જા સંકટને પંગલે દેશવાસીઓને પેટ્રોલ, ડીઝલ અને સંયમપૂર્વક ઉપયોગ કરવા અને વિદેશી હુંડિયામણ બચાવવા અપીલ કરી છે। આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ઉર્જા બચત અને જનતાને પ્રેરિત કરવાનો છે, જેથી દેશને પરંતુ આર્થિક દબાણ ઘટાડી શકાય। પીએમ મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા, 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા, બિનજરૂરી વિદેશ યાત્રા ટાળવા, ઘરેથી કામ કરવા અને ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા 50% સુધી ઘટાડવાની અપીલ કરી છે। જેને પગલે રાજ્યપાલ દેવવ્રત ઈંધણ બચાવવા હેલિકોપ્ટરનો ત્યાગ કરવાનો આવકારદાયક નિર્ણય કર્યો છે। प्रधानमंत्री जी की इस अपील को शिरोधार्य करते हुए मैंने यह निर्णय लिया है कि जब तक पेट्रोलियम की स्थिति सामान्य नहीं हो जाती, मैं राज्य के भीतर किसी भी आयोजन के लिए हेलीकॉप्टर या हवाई यात्रा का उपयोग नहीं करूँगा। इसके स्थान पर मैं ट्रेन, राज्य परिवहन बसों और सार्वजनिक साधनों का ही उपयोग करूंगा। इतना ही नहीं, राज्यपाल के रूप में प्राप्त Z+ सुरक्षा के काफिले को दरकिनार करते हुए मैंने निर्णय लिया है कि अब मेरे काफिले में न्यूनतम गाड़ियां ही रहेंगी। પેટ્રોલિયમ મંત્રાલય પણ લોકોને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન, કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગને વધારવા વિનંતી કરી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લેવામાં આવેલા નિર્ણય ઈંધણ બચાવવા માટે સરકારી પ્રયાસોના ભાગરૂપે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। સરકાર અને મધ્ય પૂર્વના વચ્ચે સંકટ વચ્ચે સામાજિક જવાબદારી અને લોંગ ટર્મ એનર્જી સિક્યુરિટીની દિશામાં પગલું ગણાવે છે, પરંતુ ટીકાકારો કહે છે કે આર્થિક દબાણના સંકેત છે અને સામાન્ય લોકો પર બોજ નાખવાનો પ્રયાસ કરે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।